Eton Modbus Combo Installation, Gigabyte Industrial Gateway M3 Combo. Eton 6 kVA Modbus Combo Installation. ગૂગલ હોમ પેજમાં જવાનું છે. ત્યાં અત્યારે આપણો ફ્રી આઈપી આપણે નાખીએ છીએ, જેમાં છે http://192.168.1.25 લોગિન કરવાનું છે. લોગિંગમાં એડવાન્સ્ડ प्रोसेस, પછી यूज़र नेम में आएगा एडमिन, बाय डिफ़ॉल्ट पासवर्ड रहता है eton@123. આપણું મોડબસ કોમ્બો એક્ટિવેટ આપણે કરી દીધું છે. આપણે ટીસીપી અને આઈપી નાખવા માટે સેટિંગમાં જવાનું છે, જેમાં ટીસીપી આઈપીમાં જવાનું છે, જેમાં આપણે IP4માં એડિટ કરવાનું છે. એડિટ કરીને અહીંયા મેન્યુઅલ જવાનું છે, પછી આપણો જે આઈપી હોય એ નાખી દેવાનો છે. 192.168.1.25 આ ફ્રી આઈપી છે. નેટ માસ્ક નાખવાનું અને ગેટવે નાખીને સેવ કરી દેવાનું છે. સેવ કરી દીધા બાદ આ સર્વિસ ઇન સર્વિસ આવવું જોઈએ. સસ્પેન્ડ હોય તો એના માટે આપણે ફાયરવેલમાં જઈને અહીંયાથી એક્ટિવેટ કરવાનું હોય છે. આ જે બધા ઓપ્શન આવે છે, નીચે જવાનું છે, અહીંયા ફાયરવેલ ઓપ્શનમાં જવાનું છે, જેમાં SNMP એક્ટિવ રાખવાનું છે અને આપણે મોડબસ એક્ટિવ રાખવાનું છે. મોડબસ એક્ટિવ રાખવાનું છે. આટલું કર્યા બાદ ઇન્ડસ્ટ્રીયલ પ્રોટોકોલમાં જવાનું છે, જેમાં RTU સેટઅપ અને TCP સેટઅપ કરવાનું છે. અહીંયા કંપનીનું નામ લખી દેવાનું છે ને આ રીતનું આપણું સેટઅપ આવે છે. ટાયો ગ્લાસ, ઇટોન મોડબસ MS કમ્પ્લીટ લેવલ, RTU 1, પછી રીડ ઓનલી આવશે, રિટર્ન ઝીરોસ. એ લાસ્ટ જે ઓપ્શન છે આપણું આવે છે, એમાં બેઝમાં 0 છે. એવી જ રીતે હવે TCP IP નાખવાનું છે. TCPમાં પણ સેમ કંપનીનું નામ, ઇટોન મોડબસ MS કમ્પ્લીટ ટીપ લેવલ, TCP 1, રીડ રાઇટ એન્ડ રિટર્ન ઝીરોસ. અને લાસ્ટમાં બી સેમ જ રહેશે, બેઝ 0 આપવાનું છે. આટલું થઈ ગયા બાદ અહીંયા જે છે મોડબસ RTU એક્ટિવ કરવાનું છે. રેન્જમાં આપણે 9600 BPS, પ્રાયોરિટી નોન રહેશે, સ્ટોપ બાઇટ 1 રહેશે. ત્યારબાદ મોડબસ સેટિંગમાં આવવાનું છે, ત્યાં મોડબસ TCPમાં એક્ટિવ રાખવાનું છે.